જી આપનું નામ? મારું નામ રામાનુજ દિયા છે. હું ડીબી સ્કૂલમાં ધોરણ 9માં અભ્યાસ કરું છું. આજરોજ અમારી સ્કૂલમાં ભારત માતાનું પૂજન કરવામાં આવ્યું હતું. અખંડ ભારત સ્મૃતિ દિવસની ઉજવણી થઈ હતી કે 15મી ઓગસ્ટે ભારત આઝાદ થયું હતું, પણ જે 14મી ઓગસ્ટે ઘણા બધા દેશના ભાગલા પડ્યા હતા, પાકિસ્તાન ભારતથી અલગ થયું હતું, એ આખું અમને બતાવવામાં આવ્યું હતું કે આજથી હજારો વર્ષો પહેલાં ભારત જે બહુ મોટું અખંડ ભારત કહેવાતું હતું એ આજે માત્ર ભારત કહેવાય છે. નવી પેઢી છે એ લોકોને સંસ્કૃતિનો વારસો કઈ રીતે હતો, ભારત કેવું હતું, એ બધું એને જાણવા મળે અને કે ભારતની જાળવણી કરવી જોઈએ અને કલ્ચર છે સંસ્કૃતિનું જે આપણે જતન કરવું જોઈએ, જેમ કે આવનારી પેઢીને ખબર પડે કે ભારતની સંસ્કૃતિ કેવી હતી. મારું નામ હેમાલીબા ચુડાસમા છે. આજે 14th ઓગસ્ટ અખંડ ભારત સ્મૃતિ દિવસ હોવાથી આજે બધા ટીચર્સ અને સ્ટુડન્ટ્સે ભારત માતાનું પૂજન કરેલું હતું અને આ જનરેશનને નવી કલ્ચર રિલેટેડ વાત કરવા માટે પીપીટી પણ દેખાડવામાં આવી હતી. ખાસ તો કઈ પ્રકારનો રહ્યો આજનો કાર્યક્રમ? આજનો કાર્યક્રમ એ છે કે આ જનરેશનને અત્યારે કલ્ચરલ ટ્રેડિશન બિલીફ રિલેટેડ એવો ખાસો આઈડિયા નથી હોવાથી તો આજે આપણે જાગૃતતા આજે લાવશું તો કાલે સવારે એ લોકો આ ટ્રેડિશનને બિલીફને આગળ વધારવામાં આપણને હેલ્પ કરશે. પીપીટીમાં એ લોકોને આજે જે ઇન્ડિયાના 28 સ્ટેટ્સ છે તે અલગ અલગ બધા કલ્ચર બિલીફ ફોલો કરે છે, તો આપણે જેમ કે ગુજરાતીમાં ગરબા છે, એના બધા ફૂડ છે, અલગ અલગ ફેસ્ટિવલ જેમ કે દીપાવલીનું બધું સેલિબ્રેટ કરવામાં આવે છે, તો બધા 28 સ્ટેટ્સ અને બધા આખું ભારત રિલેટેડ કે શું ક્યાં બિલીફ છે, ક્યાં કયા ફેસ્ટિવલ્સ એ લોકો સેલિબ્રેટ કરે છે, બધાનું નોલેજ દેવામાં આવ્યું.